ઘરમાંથી કાઢી કાઢીને મારવામાં આવ્યા અને પકડી જવામાં આવ્યા. એના વિડીયોઝ છે છાપામાં. જે તે સમયે ટીકાઈ બહુ મોટી થયેલી અને આપણે ત્યારે ભૂમિકભાઈ કીધેલું કે આ તો બહુ ખતરનાક ઘટના કહેવાય. આ તો ગેંગ વોર છે, કાયદેસરની. તમે ખાખી ગેંગ તરીકે ત્રાટકો. એ કેવું કહે ભાઈ, જનતાના રક્ષક તમે જુઓ તો તમે બે ઘડી માની લ્યો કે બોટાદના માર્કેટિંગ યાર્ડમાં પોલીસની જીપ કે વાહન ઉપર પથ્થરમારો કોઈએ કર્યો. ઓકે, તમારી પાસે સીસીટીવી કેમેરા હોય યા તો તમે એનાથી લેસ હોવા જોઈએ. ન હોય તો તમારી પાસે પાકે પાયે પુરાવા હોવા જોઈએ કે ભાઈ પથ્થર મારનારા જગદીશભાઈ મહેતા હતા, તમે તારે પકડી જાઓ, કાંઈ વાંધો નહીં. પણ પકડી જવાની છૂટ છે, સજા કરવાની અદાલતને છે, તમારે નહીં. પણ કારણ કે તમે ખાખી ડ્રેસ પહેર્યો છે, તમારા હાથમાં લાઠી છે, તમારા હાથમાં કાયદો છે, એટલે તમે બરડા ફાડી નાખો. એ તો ગેંગ વોર થઈ. તો આ તો તમારી પાસે ખાખી છે એટલે ને.